નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. આજે આપણે ભાગીદારી પેઢીના વિસર્જનના હિસાબો માટે જે એક મહત્વનું ખાતું તૈયાર થાય છે તેનો નમૂનો સમજવાનો છે અને ભાગીદારી પેઢીના વિસર્જન સમયે હિસાબી અસરો કેવી થાય છે તે અંગેની સમજૂતી પણ આજે આપણે મેળવવાની છે. તો સૌ પ્રથમ માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો. શીર્ષક આવશે માલ મિલકત નિકાલ ખાતું, જેમાં વિગત રકમ એટલે કે ડાબી બાજુ જે વિગત રકમ છે તે ઉધાર બાજુ છે, જમણી બાજુ જે વિગત રકમ છે તે જમા બાજુ છે. ત્યારબાદ નમૂનો જોઈએ તો આ રીતે નમૂનો તૈયાર થશે. તો પાકા સરવૈયામાં રહેલી તમામ મિલકતો આ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર દર્શાવવામાં આવે છે, જ્યાં પરચુરણ મિલકતો ખાતે તેવું શીર્ષક કરી અને તમામ મિલકતો ત્યાં નોંધવામાં આવે છે ઉધાર બાજુ. અને તે જ મિલકતોની ઉપજ જમણી બાજુ ત્રીજી વિગત જો મિલકતોની ઉપજ રોકડ બેંક ખાતે અને ભાગીદારના મૂડી ખાતે. તો આ તમામ પરચુરણ મિલકતો છે તે ચોપડે કિંમતે ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે અને તેની ઉપજ છે તે માલ મિલકત નિકાલ ખાતે જમા દર્શાવવામાં આવે છે. અને જ્યાં રોકડ બેંક ખાતે અથવા ભાગીદારના મૂડી ખાતે એટલે દર્શાવેલ છે કે કોઈ મિલકત રોકડેથી વેચાતી હોય તો ત્યાં રોકડ બેંક ખાતે નોંધવામાં આવે છે, અને કોઈ મિલકત કોઈ ભાગીદાર લઈ જાય કોઈ ચોક્કસ કિંમતે તો તે રકમ ભાગીદારના મૂડી ખાતે નોંધવામાં આવે છે. તેવી જ રીતે ભાગીદારી પેઢીના તમામ દેવા માલ મિલકત નિકાલ ખાતે જમા દર્શાવવામાં આવે છે અને તે તમામ દેવાની ચૂકવણી છે તે ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. તમામ દેવા કે જોગવાઈઓ છે તે ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે જમા દર્શાવવામાં આવશે અને તેની ખરેખર જે ચૂકવણી થઈ છે તે ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને સામે રોકડ બેંક ખાતે આ વિગત નોંધવામાં આવશે. પરંતુ કોઈ દેવાની ચૂકવણી કરવાનું કોઈ ભાગીદાર સ્વીકારે કે તે જવાબદારી કોઈ ભાગીદાર માથે લે તો તે રકમ ભાગીદારના મૂડી ખાતે નોંધવામાં આવે છે. તેવી જ રીતે વિસર્જન ખર્ચમાં પણ આ જ વિગત આવશે. વિસર્જન ખર્ચની ચૂકવણી રોકડેથી થશે તો રોકડ બેંક ખાતે નોંધવામાં આવશે, અને વિસર્જન ખર્ચની ચૂકવણી કરવાની જવાબદારી કોઈ ભાગીદાર લેશે તો તે તેના મૂડી ખાતે નોંધવામાં આવશે. અને ત્યારબાદ આ માલ મિલકત નિકાલ ખાતાના સરવાળા કરવામાં આવશે. જો ઉધાર બાજુનો સરવાળો વધુ હશે તો જમા બાજુ બાકી મળશે, જેને ખોટ તરીકે ઓળખવામાં આવશે. અને જો જમા બાજુનો સરવાળો વધારે હોય અને ઉધાર બાજુ જે બાકી મળે તેને નફો ગણવામાં આવશે, અને આ નફો છે તે ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવશે. તો આ છે માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો, અને આ માલ મિલકત નિકાલ ખાતા પરથી જ આમ નોંધ તૈયાર થાય. કેવી રીતે? તો એક ઉદાહરણ જોઈએ. તો કે આ પરચુરણ મિલકતો છે, સૌ પ્રથમ વિગત ત્યાં ધ્યાન રાખશો. તો પરચુરણ મિલકતો માલ મિલકત નિકાલ ખાતે કઈ બાજુ દર્શાવેલ છે? ઉધાર બાજુ. તો આ રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થઈ ગણાય. તો હવે કયા ખાતે જમા કરવા? તો કે જે તે મિલકત ખાતે જમા. ધારો કે જમીન મકાન છે તો આ પરચુરણ મિલકતો ખાતે તેની નીચે જમીન મકાન, અને ધારો કે તેની ચોપડે કિંમત પાકા સરવૈયામાં દર્શાવેલી કિંમત 2 લાખ છે. તો અહીં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2 લાખ અને તે જમીન મકાન ખાતે જમા 2 લાખ, તેમ આમ નોંધ તૈયાર થઈ જાય. હવે આ જમીન મકાન 2,50,000માં વેચવામાં આવે તો તે રકમ માલ મિલકત નિકાલ ખાતે જમા નોંધવામાં આવે છે. તો ઉધાર કોના ખાતે કરવી? તો તમે ત્રીજી વિગતમાં જુઓ, મિલકતોની ઉપજ અને સામે લખેલ છે રોકડ બેંક ખાતે. તો 2,50,000માં જમીન મકાનને વેચેલ છે તો તેની રકમ રોકડેથી અથવા ચેકથી મળતી હોય
તો રોકડ બેંક ખાતે ઉધાર 2,50,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા તો નોંધવામાં જ આવે છે, તેથી તે રકમ માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. તો આ માલ મિલકત નિકાલ ખાતા પરથી જ આમ નોંધ સરળતાથી શીખી શકાય છે. તેમ છતાં આપણે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે કેવી કેવી આમ નોંધ યાદ રાખીએ તો સમગ્ર પ્રકરણ યાદ રહી જાય. તો તેના નમૂના માટે આપણે આગળ વધીએ. તો ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગોમાં આમ નોંધ. અહીં હું જે આમ નોંધ દર્શાવું તેટલી આમ નોંધ જો યાદ રહી જાય તો સમગ્ર પ્રકરણના આ બધા જ આમ નોંધ અંગેના પ્રશ્નો છે તે તમને સરળતાથી આવડી જશે અને આ જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. તો આપણે આગળ વધીએ. તો મિલકતો ચોપડે કિંમતે દર્શાવેલ હોય અને તેની વિસર્જનના સંજોગોમાં આમ નોંધ શું થાય? તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે ફર્નિચરની ચોપડે કિંમત 30,000 છે, તો તેની આમ નોંધ આ રીતે થશે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 30,000 તે ફર્નિચર ખાતે જમા 30,000. હવે આના સ્થાને યંત્રો હોય અને યંત્રોની કિંમત ધારો કે 80,000 છે, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા 80,000. તો આ રીતે કોઈ પણ મિલકત હોય એટલે આ એક આમ નોંધ પરથી તમામ મિલકતો અંગેની ચોપડે કિંમત અંગેની આમ નોંધ તમને સરળતાથી આવડી જશે. હવે આ મિલકતોની જો ઉપજ કિંમત હોય એટલે કે વિસર્જન સમયે આ તમામ મિલકતો છે તે વેચી દેવામાં આવે છે અને તેની ઉપજ કિંમત હોય તો તેના માટે કઈ આમ નોંધ થાય? તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર અથવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આપણે ફર્નિચરનું ઉદાહરણ છે તે કન્ટિન્યુ કરીએ તો કે ભાઈ 30,000નું ફર્નિચર હતું, તો પ્રથમ આમ નોંધ આપણે એ કરી કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 30,000 તે ફર્નિચર ખાતે જમા 30,000. હવે આ ફર્નિચર 35,000માં વેચવામાં આવે તો આમ નોંધ આ રીતે થશે: રોકડ બેંક ખાતે ઉધાર 35,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 35,000. પરંતુ આ ફર્નિચર 35,000માં ભાગીદાર એ લઈ જાય છે, તો પછી રોકડ બેંક ખાતે ઉધારને બદલે તે ભાગીદાર એના મૂડી ખાતે ઉધાર 35,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 35,000 આ રીતે નોંધ થશે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો દેવા અંગે. તો ભાગીદારી પેઢીના ચોપડે વિસર્જન સમયે જે દેવા કે જવાબદારી ચોપડે કિંમતે હોય તો તેની સૌ પ્રથમ આમ નોંધ આ થશે: જે તે દેવા કે જવાબદારી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને આ દેવાની જે ચૂકવણી થશે ત્યારે આ રીતે આમ નોંધ થશે. એટલે કે બીજી આમ નોંધ આ રીતે થશે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે અથવા તે ભાગીદારના મૂડી ખાતે જમા. આ રીતે આમ નોંધ થશે. હવે ઉદાહરણ દ્વારા આ બાબત પણ સમજીએ. તો ધારો કે પેઢીના વિસર્જન સમયે લેણદારો 50,000ના છે, તો તેની આમ નોંધ આ રીતે આવશે: જે તે દેવા તેને સ્થાને લેણદારો એટલે કે લેણદારો ખાતે ઉધાર 50,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 50,000. હવે આ લેણદારોને 45,000 ચૂકવી અને હિસાબ ચૂકતે કરવામાં આવ્યો તો આમ નોંધ શું થશે? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 45,000 તે રોકડ બેંક ખાતે જમા 45,000. પરંતુ તેને સ્થાને એવું સમજાવેલ હોય કે લેણદારોને 45,000 ચૂકવવાનું કોઈ ભાગીદાર કબૂલે છે, તો આમ નોંધ આ રીતે આવશે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 45,000 તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા 45,000. ત્યારબાદ આગળ વધીએ તો અનામતો અને નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગોમાં પેઢીના ચોપડે અનામત કે નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો તે ખાતું બંધ કરી તે સમગ્ર રકમ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. તો જે ખાતાની જેવી બાકી હોય અને એ ખાતું બંધ કરવા માટે તેને વિરુદ્ધ અસર આપવાની હોય, આપણે એ ખાસ યાદ રાખવાનું છે. તો અનામતો અને નફા નુકસાન ખાતાની હંમેશા જમા બાકી હોય અને તેનું ખાતું બંધ કરવું હોય તો તેના ખાતે ઉધાર કરવાનું અને ભાગીદારોના મૂડી ખાતે નફા નુકસાનના પ્રમાણમાં જમા અસર આપવાની
તેથી આમ નોંધ આ રીતે થશે: જે તે અનામત ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા. એક ભાગીદાર હોય તો એકના, બે હોય તો બે, ત્રણ હોય તો ત્રણ. ભાગીદાર ક્યારેય એક હોઈ શકે નહીં. તેથી બે અથવા ત્રણ અથવા ચાર જેટલા ભાગીદાર હોય તેઓને તેના નફા નુકસાનના પ્રમાણમાં આ રકમ વહેંચવાની રહેશે. તો જે તે અનામત ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા, આ રીતે અસર આપવાની રહેશે. ધારો કે એક પેઢીમાં બે ભાગીદાર છે, સરખા નફા નુકસાનના પ્રમાણ વહેંચતા ભાગીદારો છે. તો ધારો કે અનામત 30,000 છે, તો આમ નોંધ આ રીતે થશે: સામાન્ય અનામત ખાતે ઉધાર 30,000, તે એ ભાગીદારના મૂડી ખાતે 15,000, તે બી ભાગીદારના મૂડી ખાતે જમા 15,000. તો આ રીતે આમ નોંધ થશે. તેવી જ રીતે વિસર્જન સમયે નફા નુકસાન ખાતાની જમા બાકી 20,000 હોય તો નફા નુકસાન ખાતે ઉધાર 20,000, તે એના મૂડી ખાતે 10,000, તે બીના મૂડી ખાતે જમા 10,000. આ રીતે આમ નોંધ થશે. ત્યારબાદ નંબર 6, નફા નુકસાન ખાતાની જમા બાકીને બદલે ઉધાર બાકી હોય તો તે ખાતું બંધ કરવા માટે નફા નુકસાન ખાતે જમા અસર આપવી પડે. તો સામે ઉધાર કયા ખાતે અસર આપવી? તો કે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર અસર આપવી પડે. એટલે કે આમ નોંધ આ રીતે થશે: ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. ધારો કે પેઢીના વિસર્જન સમયે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 50,000 છે અને બે ભાગીદાર 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. તો કેવી રીતે અસર આવશે? તો કે એ ભાગીદારના મૂડી ખાતે ઉધાર 30,000, બી ભાગીદારના મૂડી ખાતે ઉધાર 20,000, તે નફા નુકસાન ખાતે જમા 50,000. આ રીતે અસર આપવાની થશે. ત્યારબાદ આગળ વધીએ તો ભાગીદારી પેઢીના વિસર્જન સમયે કોઈ જોગવાઈઓ હોય તો તે માટે કઈ આમ નોંધ લાગુ પડશે? તો જે તે જોગવાઈ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ખાસ કરીને પ્રોવિડન્ટ ફંડ હોય, ઘાલખાદ અનામત હોય, રોકાણ વધઘટ ભંડોળ હોય, તો આવી તમામ વિગતો છે તે વિગતો ભાગીદારો વચ્ચે વહેંચવાને બદલે માલ મિલકત નિકાલ ખાતે જમા દર્શાવવામાં આવે છે. અને આ તમામ માલ મિલકત નિકાલ ખાતે જમા દર્શાવવાની વિગત છે તે માલ મિલકત નિકાલ ખાતે જમા તો થાય જ છે, પરંતુ સામે જે તે જોગવાઈ ખાતે તે રકમ ઉધાર કરવામાં આવશે. ધારો કે પેઢીના વિસર્જન સમયે પ્રોવિડન્ટ ફંડ ખાતાની બાકી 60,000 રૂપિયા છે, તો આમ નોંધ આ રીતે થશે: પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર 60,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 60,000. તમને પરીક્ષામાં આ પ્રશ્ન આ રીતે પણ પૂછાય કે પેઢીના વિસર્જન સમયે નીચેની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? અને તેમ કરી અને કોઈ એક જોગવાઈનું નામ આપેલ હોય તો જે તે જોગવાઈ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ રીતે આમ નોંધ કરવાની રહેશે. પરંતુ બાકીમાં સામાન્ય અનામતની બાકી કે નફા નુકસાન ખાતાની બાકી આપેલ હોય તો તે બંને ખાતે ઉધાર કરી અને ભાગીદારોના મૂડી ખાતે જમા અસર આપવી પડે, જે આપણે આગળ શીખી ગયા. ત્યારબાદ માલ મિલકત નિકાલ ખાતાનો નફો હોય તો નફાની વહેંચણી કેવી રીતે થશે? તો નફાની વહેંચણી કરવા માટે આમ નોંધ આ રીતે થશે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? તો કે નફા નુકસાનના પ્રમાણમાં. ધારો કે એક પેઢીમાં બે ભાગીદારો સરખા હિસ્સાના છે અને માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કર્યા પછી પેઢીનો નફો ધારો કે 40,000 થાય છે, તો બંને ભાગીદારને સરખા હિસ્સે 20,000 20,000 અનુક્રમે નફો મળશે. તો આમ નોંધ આ રીતે થશે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 40,000, તે એના મૂડી ખાતે જમા 20,000, તે બી ભાગીદારના મૂડી ખાતે જમા 20,000. તો આ રીતે આમ નોંધ થશે. અને અંતિમ આમ નોંધ કે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ હોય તો ખોટના સંજોગોમાં આમ નોંધ ઉલટી થઈ જશે. અહીં નફો હોય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા છે, તો અહીં ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. તો પેઢીના વિસર્જન સમયે માલ મિલકત નિકાલ ખાતે જો ખોટ ઉદ્ભવે
તો તે ખોટ ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં ભોગવી લેશે. તેથી આ ખોટ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં 3 ગુણના આવા 2 પ્રશ્નો પૂછાય છે અને આ જે આમનોંધ મેં તમને તૈયાર કરીને આપેલ છે, કુલ 9 પ્રકારની આમનોંધ છે અને આ 9 પ્રકારની આમનોંધ તમને જો યાદ રહી જાય તો સરળતાથી આ બંને પ્રશ્નો પરીક્ષામાં તમને આવડી જાય તેમ છે. તેથી આ બેકગ્રાઉન્ડ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. આશા રાખું છું કે આ માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો અને પેઢીના વિસર્જન સમયે જે હિસાબી અસરો આપવાની છે, વિસર્જન સમયે ભાગીદારી પેઢીના ચોપડે જે આમનોંધ તૈયાર કરવાની છે તે આમનોંધ તમને સમજાઈ ગઈ હશે. આ આશા સાથે હું મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.